તો નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને મમ્મી બનાવી નાખી છે સરસ મજાની ગરમ ગરમ ભાખરી અને કરી રહી નાસ્તો. તો હાલો બધા નાસ્તો કરવા. તો સ્કૂલેથી છૂટી ગઈ છું ને આવી ગઈ છું હું અને ફ્રેશ થઈ ગઈ છું અને આજે આપણે કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને હવે આવીને બસ ઘરનું કામ છે એ પૂરું કરી નાખીશ અને પછી પાછી વાંચવા લખવા બેસી જઈશ. પછી ભાઈ આવે ત્યારે જમવા બેસી જવું આજનું. તો કંઈક આ રીતના આપણે આજના કપડાં પહેર્યા છે. તો આજે છે જમવામાં ઓળો, ભાખરી અને પાપડ. છાશ છે, ઉધરસ થઈ ગઈ એટલે આપણે પાણી લેવાનું છે. છાશ પીવાની ના પાડી. આના બધા જમવા 5:30 થઈ ગયા છે અને આપણને ખીચું ખાવાની મન થયું છે તો આપણે ફટાફટ ખીચું બનાવશું ચોખાના લોટનું. તો હાલો ફટાફટ ખીચું બનાવીએ. ખીચું બનાવવા માટે આપણે ચોખાનો લોટ લઈ લીધો. ચોખાનો લોટ ઘરમાં હતો તો નહીં પણ પછી આપણે થોડોક મિક્સરમાં દળી નાખ્યો છે. પછી આ છે જીરું અને મરચી આપણે ખાંડી નાખી છે ને અહીંયા પાણી પણ આપણે ઉકળવા માટે મૂકી દીધું છે. એમાં આપણે મીઠું અને તેલ નાખી દીધું છે. તો હાલો બધા ખીચું ખાવા. મને તો બહુ મન થયું એટલે આજ તો મેં બનાવ્યું છે. તમે આવી જાઓ ખાવા. આપણું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે તો હાલો બધા ખીચું ખાવા. મસ્ત બન્યું છે. મેં ટ્રાય કર્યું ચાખ્યું બહુ મસ્ત બન્યું. હાલો બધા ખાવા. 3 hours later. તો આજે રાતના મેનુમાં છે મારે તો તળેલી રોટલી લીધી છે મને ભીંડાનું શાક ભાઈને. તો આજે મેનુમાં છે ભીંડાનું શાક, રોટલી, છાશ અને મમ્મી હજી પાપડ શેકે છે અને આપણને ભીંડાનું શાક ભાવતું ને એટલે તળેલી રોટલી લઈ લીધી છે. અને મમ્મી કેળા લઈ આવ્યા છે આજે. કોણ ખાય મમ્મી? અમને શરદી ઉધરસ થઈ ગઈ છે. સારું તો તાર ખાવા કેળા? સારું હાલો બધા જમવા. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. મિત્રો સાથે શેર કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.